Here we go from the standard 8 semester 2 unit 1. I will be that. Activity 1. See that મિત્રો આપણે એક ચિત્ર જોઈ શકીએ છીએ કે એક બાળક છે એ ઝાડને આમ પકડીને ઊભું રહ્યું છે, બટ આપણે હવે જોઈશું કે શા માટે એ રીતે ઊભું છે. લેટ વી સી. આઈ ટોલ્ડ ધેમ. આ એટલે મેં, ટોલ્ડ એટલે કહ્યું, ધેમ એટલે તેઓને. મિત્રો અહીંયા આ જે પંક્તિ છે એક બાળક છે એ ગઈ રહ્યું છે, અથવા તો બાળક છે ગીતના સ્વરૂપમાં અથવા તો કવિતાના સ્વરૂપમાં કહી રહ્યું છે. આ એટલે મેં, ટોલ્ડ એટલે કહ્યું, ધેમ એટલે તેમને. હવે ધેમ એટલે તેમને એટલે કોને મિત્રો? અહીંયા કહે છે કે પોતાના પેરેન્ટ્સને, માતા પિતાને અથવા તો સમાજને. અહીંયા એવી ચર્ચા કરવામાં આવી છે કે બાળકે છે, બાળક કહે છે કે આ એટલે મેં, ટોલ્ડ એટલે કહ્યું, ધેમ એટલે તેઓને, માતા પિતાને મેં કહ્યું, પેરેન્ટ્સને કહ્યું. વેન આઈ ગ્રો અપ. વેન એટલે જ્યારે, આઈ એટલે હું, ગ્રો અપ એટલે મોટો થઈશ. જ્યારે હું મોટો થઈશ. વેન એટલે જ્યારે, આઈ એટલે હું, ગ્રો અપ એટલે મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. આ એટલે હું, નોટ એટલે નહીં, ગોઈંગ ટુ બી, બી એટલે બનવું, નોટ એટલે નહીં, હું નહીં બનું, સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિક, હું કોઈ મોટો થઈને વૈજ્ઞાનિક નહીં બનું. ઓર અથવા તો સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ધ ટીવી. ઓર એટલે અથવા તો, સમવન એટલે કોઈક, હુ એટલે કે જે, રીડ્સ એટલે વાંચે છે, ન્યૂઝ એટલે સમાચાર, ઓન ટીવી એટલે ટીવીની અંદર. અથવા તો મારે એ પણ નથી બનવું કે જે ટીવીમાં સમાચાર વાંચે છે, એટલે કે ન્યૂઝ રિપોર્ટર. નો. એના પછી નેક્સ્ટ કહે છે આઈ વોન્ટ ટુ બી ફ્રી. આ એટલે હું, વોન્ટ એટલે ઈચ્છું છું, ટુ બી એટલે બનવું, ફ્રી એટલે કે મુક્ત, આઝાદ, મારે બંધનમાં રહેવું નથી. બાળક અહીંયા એવું કહે છે પેરેન્ટ્સને અને સમાજને મિત્રો કે મારે મુક્ત બનવું છે, ના તો મારે વૈજ્ઞાનિક બનવું છે, ના તો મારે કોઈ ન્યૂઝ રિપોર્ટર બનવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. મિત્રો અહીંયા જે આપણને ચિત્ર દેખાય છે, બરાબર, આપણે અહીંયા જોઈ શકીએ છીએ ચિત્રો. એનું પાછળનું કારણ જ એ છે કે બાળક અહીંયા કહેવા માગે છે કે મારે ન તો સાયન્ટિસ્ટ બનવું છે કે ન તો મારે ન્યૂઝ રિપોર્ટર બનવું છે, પણ મારે મુક્ત બનવું છે કે મારામાં કોઈનું બંધન ના હોય. દેટ્સ વાય આઈ એટલે હું, ગોઈંગ ટુ બી એટલે કે બનીશ, ટ્રી એટલે ઝાડ. ધે સેડ. ધે એટલે તેઓએ, સેડ એટલે કહ્યું, એટલે કોણે કહ્યું? યસ, તેના માતા પિતા અથવા તો પેરેન્ટ્સે અથવા તો સમાજના લોકોએ કહ્યું. ધે એટલે તેઓએ, સેડ એટલે કહ્યું. યુ કાન્ટ. નો, યુ કાન્ટ બી ધેટ. યુ એટલે તું, કાન્ટ એટલે કે ન બની શકું, નો એટલે નહીં, યુ એટલે તું, કાન્ટ બી એટલે કે ન બની શકું, ધેટ એટલે તે, ના, તારાથી ઝાડ બનાય નહીં. અને પ્રેક્ટિકલી આપણે વિચારીએ એમ આપણે જાણીએ જ છીએ કે આ વસ્તુ અશક્ય છે, પરંતુ એ બાળકની મનોવૃત્તિ શું કહે છે આ કવિતાની અંદર એ બ્રાયન પેટન્ટે દર્શાવી છે કે બાળકની અંદર કેવા વિચારો ચાલી રહ્યા છે એની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. એના પછી નેક્સ્ટ પેરામાં શું કહે છે સ્ટેન્જામાં? સી ડેટ. આઈ ટોલ્ડ ધેમ. આ એટલે મેં, ટોલ્ડ એટલે કહ્યું, ધેમ એટલે તે લોકોને, એટલે કે હમણાં આગળ કીધું એમ કે એના પેરેન્ટ્સને અથવા તો સમાજને એણે કહ્યું. વેન આઈ ગ્રો અપ. વેન એટલે જ્યારે, આઈ એટલે હું, ગ્રો અપ એટલે મોટો થઈશ, જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ એરલાઇન પાયલોટ. આ એટલે હું, નોટ એટલે નહીં, ગોઈંગ ટુ બી એટલે કે બનીશ, એરલાઇન પાયલોટ એટલે કે હું પાયલોટ બનીશ નહીં. તો શું કહે છે આગળ? અ ડાન્સર, અ લોયર ઓર અ ડોક્ટર. ન તો હું ડાન્સર બનીશ, ન તો હું લોયર એટલે કે વકીલ બનીશ, ઓર અ ડોક્ટર અથવા તો ડોક્ટર પણ બનીશ નહીં. નો, મારે આમાંથી કંઈ પણ બનવું છે નહીં. તો શું બનવા માંગે છે બાળક? જો અહીંયા મિત્રો, યુજ વેલ વિલ સ્વિમ ઇન મી. યુજ એટલે વિશાળ, વેલ્સ એટલે કે વેલ માછલી, વિલ સ્વિમ એટલે કે તરસે, ઇન મી એટલે કે મારી અંદર. એક વિશાળ માછલી છે એ મારી અંદર તરસે, મારે એવું કંઈક બનવું છે. અને એવું શું બને છે? જો બાળક શું ઈચ્છે છે બનવા માટે? આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન. આ એટલે હું, ગોઈંગ ટુ બી એટલે કે બનીશ, ઓશન એટલે કે દરિયો, સમુદ્ર. મારે તો દરિયો અને સમુદ્ર બનવું છે જેથી કરીને વિશાળ વેલ માછલી છે મારી અંદર તરે. હવે આપણે જાણીએ છીએ એમ કે ઇટ ઇઝ નોટ પોસિબલ ઇન પ્રેક્ટિકલી. તો અહીંયા જો એના પેરેન્ટ્સ શું કહે છે? દે સેડ. દે એટલે તેઓએ, સેડ એટલે કહ્યું. યુ કાન્ટ બી ધેટ. તું એ ન બની શક. નો, યુ કાન્ટ બી ધેટ. યુ એટલે તું, કાન્ટ બી એટલે ન બની શક, ધેટ એટલે તે. એના પછી થર્ડ સ્ટેન્જાની અંદર જો બાળક શું પોતાની ઈચ્છા દર્શાવે છે એ આપણે ત્રીજા સ્ટેન્જાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ત્રીજા સ્ટેન્જાની અંદર બાળક કહે છે કે આઈ ટોલ્ડ ધેમ. આ એટલે મેં, ટોલ્ડ એટલે કહ્યું, ધેમ એટલે તેઓને, મેં તેમને કહ્યું. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે. આ એટલે હું, નોટ એટલે નહીં, ગોઈંગ ટુ બી એટલે બનીશ, ડીજે. આપણે સૌ જાણીએ છીએ કે ડીજે પ્લેયર જે સંગીત વગાડે છે ડીજે સાઉન્ડ સિસ્ટમની અંદર, એટલે કે મારે ડીજે બનવું નથી. ઓર અથવા તો શું નથી બનવું? એક કોમ્પ્યુટર પ્રોગ્રામર. ન તો હું એક કોમ્પ્યુટર પ્રોગ્રામર બનીશ, નોર એ મ્યુઝિશિયન. મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર, મારે સંગીતકાર પણ મોટા થઈને બનવું નથી.
ઓર બ્યુટિશિયન એટલે સૌંદર્યશાસ્ત્રી. ન તો મારે સૌંદર્યશાસ્ત્રી મોટા થઈને બનવું છે. એટલે કે બાળક ત્રીજા સ્ટેન્જામાં કહે છે કે મારે ના તો ડીજે બનવું છે, ના તો કોમ્પ્યુટર પ્રોગ્રામર બનવું છે, ના તો સંગીતકાર બનવું છે, ના તો સૌંદર્યશાસ્ત્રી બનવું છે. નો, મારે આમાંથી કંઈ પણ બનવું નથી. તો શું બનવું છે? જો બાળકને સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી. સ્ટ્રીમ્સ એટલે કે ઝરણું, વિલ ફ્લો એટલે કે વહેશે, થ્રુ એટલે માંથી, મી એટલે મારામાં. મારે કંઈક એવું બનવું છે કે મારામાંથી ઝરણું વહે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ. આઈ એટલે હું, વિલ બી એટલે બનીશ, હોમ એટલે ઘર, ઓફ ઈગલ્સ એટલે કે ગરુડોનું. મારે ગરુડોનું ઘર બનવું છે. એ બાળક શું બનવા ઈચ્છે છે મિત્રો? અહીંયા ચિત્રમાં આપણને દેખાય છે. થોડી વાર પછી આપણને ખ્યાલ આવશે કે બાળક શું બનવા ઈચ્છે છે. આઈ વિલ બી ધ ફૂલ ઓફ વેલી એન્ડ ફાઉન્ટેન્સ. આ એટલે હું, વિલ બી એટલે હઈશ, ફૂલ ઓફ એટલે નાથી ભરેલું, વેલી એટલે કે ખીણ, એન્ડ ફાઉન્ટેન્સ એટલે કે ફુવારાથી. મારી અંદર ખીણો અને મારી આસપાસ ખીણો અને ફુવારાથી હું ભરેલો હોઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી ધ રેન્જ ઓફ માઉન્ટેન્સ. આ એટલે હું, ગોઈંગ ટુ બી એટલે કે બનીશ, રેન્જ એટલે કે હારમાળા, ઓફ એટલે ની, માઉન્ટેન્સ એટલે કે પર્વતોની. મારે પર્વતોની હારમાળા બનવું છે, અથવા તો હું મોટો થઈને પર્વતોની હારમાળા બનીશ. તો આપણે સેમ જાણીએ છીએ એમ જ કે અહીંયા શું કહે છે? જો એના પેરેન્ટ્સ દે સેડ, દે એટલે તેઓએ, સેડ એટલે કહ્યું, નો યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ. યુ એટલે તું, કાન્ટ બી એટલે બની શક નહીં, ધેટ એટલે તે તારાથી બનાય નહીં. નો એટલે કે નહીં, યુ કાન્ટ બી ધેટ, તું પેલું બની શકીશ નહીં. આપણે શું જાણે છે તેમ પ્રેક્ટિકલી એના પેરેન્ટ્સ છે એને જણાવે છે, પરંતુ એક બાળકની મનોવૃત્તિ છે એ કઈ સીમા સુધી પહોંચી શકતો હતો, એની વિચારસરણી ક્યાં સુધી હોઈ શકે છે, અહીંયા કવિતાની અંદર દર્શાવવામાં આવ્યું છે મિત્રો. કે બાળક છે એ એની વિચારશક્તિ પ્રમાણે શું બનવા માગે છે. જ્યારે આપણે પણ નાના હોઈએ છીએ ત્યારે આપણે પણ અત્યારે બહુ ઈચ્છે છે, ધોરણ 8માં ભણતા બાળકો એવું ઈચ્છતા હોય છે કે મારે મોટું થઈને પોલીસમેન બનવું છે, અથવા તો આર્મીમાં જવું છે, ડૉક્ટર બનવું છે, લોયર બનવું છે, એન્જિનિયર બનવું છે. બટ ધ ડેસ્ટિની ઇઝ ડિફરન્ટ. પરંતુ જ્યારે આપણે મોટા થઈએ છીએ ત્યારે કંઈક આપણે જે ઈચ્છતા હોય છે બનીએ છીએ ચોક્કસપણે, પરંતુ કંઈક ચેન્જ થાય છે. આપણે નાના હોય છે ત્યારે આપણે દરેક જણ એવું ઈચ્છતા હોય છે કે પિક્ચર જોઈએ છે ત્યારે એવું કહે છે કે મારે મોટા થઈને હીરો બનવું છે એમ. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે આપણી ડેસ્ટિની કંઈક ચેન્જ લાવે છે આપણા જીવનની અંદર. એવી રીતે હવે લાસ્ટ સ્ટેન્જાની અંદર બહુ સરસ છે મિત્રો, ધ્યાનથી સાંભળજો. આ કવિતા છે, પરીક્ષામાં આના ક્વેશ્ચન ઓબ્જેક્ટિવ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે, એટલા માટે ઉપયોગી છે. જો લાસ્ટ સ્ટેન્જામાં શું કહે છે બાળકને, હવે એના માતા પિતા છે બાળકને જણાવે છે, અથવા તો બાળક કહે છે, જો આઈ આસ્ક ધેમ. આઈ એટલે મેં, આસ્ક એટલે પૂછ્યું, ધેમ એટલે તેઓને. મેં તેઓને પૂછ્યું હતું. બાળક અહીંયા કહે છે કે એટલે કે એના માતા પિતાને પૂછ્યું હતું અને સમાજને પૂછ્યું હતું. જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. જસ્ટ એટલે ફક્ત, વોટ એટલે શું, ડુ યુ એટલે તમે, થિંક એટલે વિચારો છો, આઈ એમ એટલે મારે હોવું જોઈએ. તો તમે શું વિચારો છો, મારે શું હોવું જોઈએ? તો જો અહીંયા એના માતા પિતા અને સમાજ શું કહે છે? જસ્ટ અ ચાઇલ્ડ દે સેડ. જસ્ટ એટલે ફક્ત, ચાઇલ્ડ એટલે બાળક, દે સેડ એટલે તેઓએ. તારે ફક્ત એક બાળક જ બનવું જોઈએ, બીજું કશું પણ અત્યારે બનવું જોઈએ નહીં. એન્ડ ધ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ, એન્ડ એટલે અને, ચિલ્ડ્રન એટલે બાળકો, ઓલવેઝ એટલે હંમેશા, બીકમ એટલે બને છે, એટ લીસ્ટ વન ઓફ ધ થિંગ્સ. એટ લીસ્ટ એટલે અંતે, વન એટલે એક, ઓફ એટલે માંથી, થિંગ્સ એટલે વસ્તુ, વી વોન્ટ ધેમ ટુ બી. વી એટલે અમે, વોન્ટ એટલે ઈચ્છે છે, ધેમ એટલે તેઓને, ટુ બી એટલે બનવા માટે. એટલે અંતે તો અહીંયા મિત્ર એવું જ કહે છે કે લાસ્ટ સ્ટેન્જાની અંદર પેરેન્ટ્સ છે અથવા તો જે સમાજ છે એ જ જણાવે છે કે આમાંથી કોઈ પણ વસ્તુ તું ન બની શક, તું એ જ વસ્તુ બની શકીશ જે કહે છે કે જે ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ. ચિલ્ડ્રન એટલે બાળકો, ઓલવેઝ એટલે હંમેશા, બીકમ એટલે બને છે, એટલીસ્ટ એટલે કે અંતે, વન ઓફ ધ થિંગ્સ એટલે કોઈ એક વસ્તુ, વી એટલે અમે, વી એટલે અહીંયા પેરેન્ટ્સ કહે છે, માતા પિતા કહે છે, વોન્ટ એટલે ઈચ્છે છીએ, ધેમ એટલે તેઓ પાસેથી, ટુ બી એટલે બનવાનું. અને ઓબ્વિયસલી આપણે સામાન્ય રીતે વિચારીએ છીએ કે દરેક માતા પિતાને પોતાના બાળકો વિશે થોડી ઈચ્છાઓ હોય છે અને એ ઈચ્છાઓ તેઓ પોતાના બાળકની અંદર જોવે છે.